જય માતાજી મિત્રો, સ્વાગત છે આજની નવી રેસીપી વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ શિયાળાની સ્પેશિયલ ગુણકારી લીલી હળદરની શાક। તો ચાલો તેની રેસીપી શરૂઆત કરીએ। હું તમને રિક્વેસ્ટ કરું છું કે અમારી રેસીપી વિડીયો એટલા સુધી જોતા રહેજો। તે માટે આપણે સૌથી પહેલાં લીધી છે લીલી હળદર। હવે તેને આપણે એકદમ સારી રીતે બધી હળદરને ધોઈને છોલીને સારી રીતે છીણી દઈશું। આ રીતે બધી જ હળદરને છીણી દઈશું। ત્યારબાદ આપણે ગેસ ઉપર મૂકી દીધું છે કઢાઈ। કઢાઈની અંદર થોડું તેલ અને ઘી એડ કરી દીધું છે। હવે તેને થોડી વાર ગરમ થવા દઈશું। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે છીણેલી લીલી હળદર। હવે આપણે તેને થોડી વાર શેકી લેવાની છે આપણે ઘીની અંદર। તમે નહીં શેકો તો તમને તે હળદરની સબ્જીમાં હળદરનો સ્વાદ આવશે, કાચી હળદર। એટલે આપણે હળદર એકદમ સારી રીતે પેલી કરી લીધી છે, શેકી લીધી છે। હવે ગેસને બંધ કરીને આપણે તેને નીચે ઉતારી લેશું। ત્યારબાદ લઈ લેશું એક કઢાઈ, તેને ગેસ ઉપર મૂકી દીધી છે। તેની અંદર એડ કરી દઈશું આપણે તેલ। આપણે અહીં 2.5 ટેબલ સ્પૂન ઓઇલ એડ કરી છે। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે રાઈ। રાઈ ફૂટી રહી છે। હવે રાઈને ફૂટવા દઈશું આપણે। રાઈ ફૂટી જાય ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે જીરું અને હિંગ એડ કરી દીધું છે। લીલું લસણ તેની અંદર એડ કરી દઈશું આપણે। લસણ નાખ્યા બાદ આદુ, લસણ અને મરચાંની પેસ્ટ કરી લેશું અને ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે કરી દીધું છે। આપણે લીલું લસણ લીધું છે, એકદમ હેલ્ધી, શરીર માટે ગુણકારી સબ્જી બનાવી છે તે માટે। હવે તેને થોડી વાર ચડવા દઈશું। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે લીલી ડુંગળી। લીલી ડુંગળી પણ એડ કરી દીધી છે। હવે તેને સારી રીતે મિક્સ કર્યા બાદ તેને આપણે થોડી વાર ચડવા દઈશું। ગેસની લો એકદમ મીડિયમ રાખવાની છે। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે ટામેટાં। ટામેટાં એડ કર્યા બાદ તેને આપણે એડ કરીશું લીલા મરચાં। લીલા મરચાં એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લેશું। એકદમ સારી રીતે મિક્સ કર્યા બાદ તેની અંદર નાખી દઈશું મીઠું, હિંગ, ધાણા જીરું પાવડર અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે મરચું પાવડર। હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે લીલી હળદર। તો મિત્રો તમે પણ લીલી હળદરનું શાક બનાવીને ખાઓ ઘરે। શિયાળાનું બહુ શરીર માટે ગુણકારી હોય છે, શરીર માટે સારી હોય છે। અને નેક્સ્ટ રેસીપી શું બનાવી એ પણ કમેન્ટમાં જણાવજો। સારી રીતે મિક્સ કરી લેશું। હવે તેને આપણે ઢાંકીને થોડી વાર ચડવા દઈશું। થોડી વાર પછી 5 થી 6 મિનિટ પછી જોઈએ તો આપણી લીલી હળદર એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગઈ છે, જોઈ લો। તો એ સ્મેલ બહુ મસ્ત આવે છે। ત્યારબાદ એડ કરી દઈશું ગરમ મસાલો અને એડ કરી દઈશું કાજુ।
અને ઉપરથી અટકાવી દઈશું આપણે લીલી સબ્જી મસ્ત બની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જમવા બેસી જશું. તો જમવાની તો સબ્જી બહુ ટેસ્ટી લાગી રહી છે. જમવામાં છે આજે રાઈસ અને છે આપણી લીલી હળદરનું શાક છે, એકદમ તડકા દાળ અને આ છે આપણી થાળી જેમાં આપણે સર્વ કરી લીધું છે શાક, રોટલી અને સાઈડમાં ગ્લાસમાં રાખેલ છે છાશ. તો સૌથી પહેલાં મિત્રો તમે ટેસ્ટ કરીને કમેન્ટમાં જણાવો કે આપણું સબ્જી કેવું બની છે. ત્યારબાદ હું જોઉં કે સબ્જી કેવી બની છે. તો મિત્રો સબ્જી બહુ મસ્ત બની છે, એકદમ બેસ્ટ સબ્જી. સાથે છાશ છે અમૂલની, બહુ મજા આવી ગઈ. તો મિત્રો અમારી લીલી હળદરની શાકની રેસીપી વિડીયો એ પૂરો થાય છે. તમને અમારી આ લીલી હળદરની શાકની રેસીપી કેવી લાગી જરૂરથી અમને કહેજો. અને અમારા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં આવે તે માટે અમારી ચેનલ લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ